દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ઉધનાના કૈલાશનગરમાં સામાજિક તત્વ દ્વારા એક પત્રકાર પર જીવલેણ હુમલો કરાયો હતો। સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરે છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કૈલાશનગર ખાતે રહેતા માથા ભારે કિરણ નામના ઈસમે પત્રકાર રાહુલ જાદવ પર તેની જ ઓફિસમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેથી ગંભીર હાલતમાં પત્રકાર રાહુલ જાદવને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો। જ્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ માથા ભારે કિરણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ રાહુલ જાદવ, હું બાટલાની ઓફિસ છે કૈલાસનગરમાં, હું ત્યાં બેસેલો હતો। મારે બાટલો બુકિંગ કરવાનો હતો ભારતમાં, ત્યાં હું ત્યાંથી બુકિંગ કરવા આવેલો તો અચાનક એક ઈસમ કિરણ નામનો છે જે કે તાજ કૈલાસનગરમાં રહે છે, એ પીધેલી હાલતમાં હતો, નશો કરેલો હતો, એટલે ત્યાં ઓફિસમાં બેસ્યો તો અચાનક આવીને ચપ્પુ વળી મારી પર હુમલો કર્યો તો હું મારા બચાવના કારણે એને હાથથી દબાઈને એના પાસેથી ચાકુ છીનીને એને પકડી મૂક્યો, જોકે મારા હાથને ગંભીર ઈજા હોય છે। એને પકડીને મૂક્યો અને પોલીસને જાણ કરીને પોલીસને એમને કબજો આપ્યો પોલીસને। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।